ડભોઈ મોવડી ભાગોળ જનતાનગર નાકા પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા ઢાંકણું બેસાડવામાં આવ્યું, પરંતુ તકલાદી અને હલકી ગુણવત્તાવાળું હોવાથી જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે. ડભોઈ શહેર જનતાનગરના નાકા પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નાખી અને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા આ વખતે ઢાંકણા તકલાદી આયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે. ડભોઈ મેઇન રસ્તો હોય, વાહન ચાલકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય. ડભોઈ નગરપાલિકા તૂટેલું બદલી અને નવું ઢાંકણું નાખવામાં આવ્યું, પરંતુ ડભોઈ નગરમાં જ્યાં જ્યાં નખાય છે ગટરના ઢાંકણા, ત્યાં ગટર ઢાંકણા તૂટવાના બનાવો બની રહ્યા છે. મેઇન રસ્તા પર ગટરના ઢાંકણા હોય, અવરજવર કરતા બાઇક ચાલકો તૂટેલા ઢાંકણામાં ફસાઈ જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા રહે છે. ડભોઈ નગરપાલિકામાં વહેલી તકે ગટરના તૂટેલા ઢાંકણા મજબૂત અને ટકાઉ ગુણવત્તાવાળા નાખવામાં આવે તેવી પ્રજાજનની માંગ ઉઠવા પામી છે. ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ.